સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન સામે ઈડીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર સુધી કુલ 10 સ્થળોએ ઈડી દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. જૌહર યુનિવર્સિટી અને તેની સાથે જોડાયેલા સ્થળો પણ તપાસના દાયરામાં આવ્યા છે. ઈડીની ટીમો દ્વારા વિવિધ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે અને આઝમ ખાન અને જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અંગે તપાસ ચાલી રહી છે. ઈડીની આ કાર્યવાહી પીએમએલએ હેઠળ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તો દરોડા દરમિયાન અધિકારીઓ દ્વારા સંબંધિત દસ્તાવેજો અને અન્ય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી, રામપુર અને સહારનપુર એક સાથે કાર્યવાહી થતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે ઈડીની તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થશે. હાલ ઈડી દ્વારા અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.